અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે બીજલ બંગલોઝમાંથી 6 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ચૂંટણી ટાણે દારૂની રેલમ છે। અમદાવાદમાંથી પકડાયો લાખોનો દારૂ। સચિન ઠાકર, ધવલ રાદડિયાની કરાઈ ધરપકડ। અમદાવાદના શ્યામલ પાસેના બીજલ બંગલોઝમાં એક બંગલો ભાડે રાખીને તેની અંદર છુપાવાયો હતો લાખોની કિંમતનો દારૂ। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ મકાન કોણે ભાડે લીધું હતું અને કોના કહેવાથી આ મકાનમાં સચિન ઠાકર અને ધવલ રાદડિયાને ભાડે અપાયું હતું। મહત્વની વાત એ છે કે આ મકાનનો ભાડા કરાર પણ કરવામાં આવ્યો છે, જે દેવેન્દ્ર વર્મા નામના વ્યક્તિએ કરાવ્યો હતો। હાલ પોલીસ આ દેવેન્દ્ર વર્મા નામના વ્યક્તિની પણ શોધખોળ હાથ ધરી રહી છે। હાલમાં 2 આરોપીઓની પૂછપરછ ચાલુ છે, જેમની ધરપકડ કરવામાં આવેલ છે। એમના નામ છે, એકનું નામ છે સચિન ઠાકર અને બીજાનું નામ છે ધવલ રાદડિયા। બંને ઈસનપુરના રહેવાસી છે। બંગલો જે માલિકીનો હતો એ સેન્ટફોન નામની એક LLP છે, જેમનું રજિસ્ટર્ડ એડ્રેસ સંદેશ ભવન ખાતે નોંધાયેલું છે। તેમના દ્વારા આ બંગલો ભાડે આપવામાં આવેલો હતો। બંને આરોપીઓ મૂળ ઈસનપુરના રહેવાસી છે અને બંગલો જ્યારથી ભાડે રાખ્યો 12મા મહિનામાં ડિસેમ્બરમાં, ત્યારથી આ પ્રવૃત્તિ કરી રહેલ હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે। બીજલ બંગલોઝનો 7 નંબરનો બંગલો છેલ્લા 4 મહિનાથી ભાડે આપવામાં આવ્યો છે। આ બંગલોઝમાંથી સચિન ઠાકર અને ધવલ રાદડિયા દારૂ રાખીને હોમ ડિલિવરી આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જો કે આ બંને આરોપીઓમાંથી સચિન ઠાકર અગાઉ 3 વખત પ્રોહિબિશનના ગુનામાં બગોદરા, પ્રાંતિજ અને મોડાસામાં પકડાઈ ચૂક્યો છે। જે દારૂનો મુદ્દામાલ છે એ લગભગ 6,29,800 રૂપિયાનો છે અને અન્ય મુદ્દામાલ તપાસ દરમિયાન કબજે કરવામાં આવશે। આરોપીનો કોઈ ગુનો ઇતિહાસ છે ખરો? હા, પૂર્વ ઇતિહાસ છે, પણ ક્યાં ક્યાં અલગ અલગ સિટીમાં, શહેરોમાં જે ગુના નોંધાયેલા છે એની તપાસ ચાલુ છે। સચિન ઠાકર અને ધવલ રાદડિયા બંને અમદાવાદના ઈસનપુર વિસ્તારના રહેવાસી છે। બંને આરોપીઓ રાત્રે ગાડીમાં દારૂ લાવતા હતા અને વહેલી સવારે હોમ ડિલિવરી આપવા માટે એક્ટિવાનો ઉપયોગ કરતા હતા। અમદાવાદના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારના અનેક બુટલેગરો આ બંનેના સંપર્કમાં હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે। કેમેરામેન તુષાર સાથે નિસર્ગ, GSTV, અમદાવાદ।